નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી વ્યાકરણ વ્યાકરણની સ્વરૂપોમાં એમાં કાવ્યનું રસ દર્શન વિશે અભ્યાસ કરીશું. પાના નંબર 133 વિદ્યાર્થી મિત્રો કાઢજો. તમે સાથે સાથે તમારી ટેક્સ્ટબુક પણ ખોલી રાખજો. ધોરણ 12 ની કક્ષાએ તમારા પાઠ્યપુસ્તકની બહારની કોઈ કવિતાનું દર્શન કરીશું. આપણું ધોરણ 12 છે એ આપણા પાઠ્યપુસ્તકની બહારની કોઈ એક કવિતા છે તેનું રસ દર્શન કરીશું. આ તબક્કે રસ દર્શન માટે આપણે પરિશીલન, સમજૂતી, વિતરણ વગેરે શબ્દો પણ મૂકી શકીએ. કાવ્યનું રસ દર્શન એ આમ તો વ્યક્તિને લાગુ પડતી વ્યક્તિએ જુદી એવી બાબત છે. એટલે તેને માટે કોઈ નિશ્ચિત બાબતો, સમાન બાબતો ન પણ આવે, પણ કાવ્યનો આસ્વાદ કરવા, નોંધવા માટે મહત્વની થોડી બાબતો યાદ કરી લઈએ. પેલું છે રસાસ્વાદનું કૌશલ્ય અભ્યાસ કરવાથી પ્રાપ્ત થાય છે. રસાસ્વાદનો રસ છે એનું કૌશલ્ય છે તે આપણે અભ્યાસ કરવાથી પ્રાપ્ત થાય છે, એટલે કે મેળવી શકીએ છીએ. એ માટે કાવ્યો વાંચવાનું અને એનો અર્થ સમજવાનો મહાવરો હંમેશા કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમે 5 ગુણનો પૂછાય છે. જ્યારે સંક્ષેપીકરણ આપણે જોયું તે પણ 5 ગુણનું, આ પણ કાવ્ય દર્શન છે એ પણ 5 ગુણનું પરીક્ષામાં તમને પૂછાય છે. તો કાવ્ય છે તો પેલા એને વાંચવું, પછી અર્થ સમજવાનો મહાવરો હંમેશા કરતા રહેવો જોઈએ. બીજું છે અહીં જે કાવ્ય આપ્યું હોય તેનું એકાગ્રતાપૂર્વક વાંચન કરો. જે કાવ્ય તમને આપ્યું હોય તેનું એકાગ્રતાપૂર્વક તેનું વાંચન કરો. તેમાં રહેલી વાત અને તેના વિચારને પામવાનો પ્રયત્ન કરો. ત્રીજું છે તેમાં રહેલા નવા શબ્દો, ન સમજાતા શબ્દોનો અર્થ સમજવા પ્રયત્ન કરો. જે કાવ્યમાં છે નવા શબ્દો આવેલા હોય તો ન સમજાતા હોય તે શબ્દોનો અર્થ જાણવા, સમજવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ચોથું છે કાવ્યની પંક્તિઓમાં રહેલા વિચારોને સળંગ રીતે બાંધવાનો પ્રયત્ન કરો. જે કાવ્ય છે એ પંક્તિમાં રહેલા વિચાર છે એને સળંગ રીતે બાંધવાનો પ્રયત્ન કરો. પાંચમું છે વિશેષ રૂપે આ જ કવિની અન્ય કવિતાની પંક્તિઓ, બીજા કોઈની પંક્તિઓ વગેરે પણ સમજૂતી આપતી વખતે મૂકી શકાય. છઠ્ઠું છે કાવ્યમાં રહેલા અલંકાર, કાવ્ય પ્રકાર, છંદ, વિશિષ્ટ શબ્દો, સમગ્ર વિચાર વગેરે વિશે પણ ઉલ્લેખ કરી શકાય. બધી જ બાબતોને સાંકળીને આ રીતે 250 થી 300 શબ્દોમાં આ કક્ષાએ સમજૂતી આપવી. કાવ્યને આટલું છે કાવ્યને યોગ્ય શીર્ષક આપવું. અહીં આપણે કાવ્યના નમૂનાઓની સમજૂતી જોઈએ. ફંફોસ્યું સૌ ફરી ફરી, અમે હાથ લાગીએ ખાસું, જૂનું જાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ઓટી, બોખી સીસી ટીનું ડબલું, બાલદી કાણી, તૂટ્યા ચશ્મા ક્લિપ બટનને ટાંકણી સોય દોરો, લીધું દ્વારેની
ઉપાડેલા ડગ પર ચાલો કેરા મણિકા. આ લખેલું છે બાલમુકુંદ દવે કાવ્યકૃતિ છે. હવે આપણે સમજ લઈએ. મંદાક્રાંતા છંદમાં રચાયેલું કવિ બાલમુકુંદ દવેનું અને જાણીતું ચોટેટ કાવ્ય છે. અહીં કવિ ભાડાનું ઘર ખાલી કરીને બીજા ઘરમાં રહેવા જઈ રહ્યા છે. આકૃતિ છે તેમાં કવિ છે તો ભાડાનું ઘર જે ખાલી કરી અને બીજા ઘરમાં જવા રહેવા જઈ રહ્યા છે. તેઓ પ્રસંગ આલેખ્યું છે કે અંતે પુત્રના સ્મરણે તેના ચિત્તમાં કરુણતા છવાઈ જાય છે. તે બાળકને વેધક ચોટ આપી જાય છે. કવિ ભાડાનું એક મકાન ખાલી કરે છે. બીજા ઘરમાં જવા માટેની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. જૂનું ડબલું, તૂટેલી પાલજી, તૂટેલા ચશ્મા, ક્લિપ, બટન, ટાકલી, અરે સોય દોરો સુધા યાદ કરીને એકત્ર કરે છે. તેનો આ અસબ્બા એટલે કે સસમાન ઘરનો સામાન મધ્યમ વર્ગના કુટુંબની જાતિ કરાવી જાય છે. કવિએ એક પછી એક સામાન્ય તુચ્છ વસ્તુઓની આખી યાદી મૂકી દીધી છે. બધી જ વસ્તુઓ લારીમાં ખડકાઈ ગઈ છે. અંતે પોતાની ઓળખ પ્રગટ કરતું નામનું પાટિયું પણ તેમાં ઊંધું કરી દીધું છે. જે પાટિયું ઘર પ્રત્યેનો કવિનો માલિકીનો ભાવ દર્શાવતું હતું એને ઉગાડીને જાણે કવિ આ ઘર સાથેનો તેનો સંબંધ પૂરો થયાનું સૂચવે છે. બધો સામાન લારીમાં ગોઠવાયો એટલે લારીને નવા ઘર તરફ રવાના કરી કવિ દંપતીએ પોતાના વૃદ્ધ દાંપત્યનો પ્રથમ દસકો આ ઘરમાં વિતાવ્યો હતો. એટલે ઘર સાથેનું તેનું જોડાણ અને લાગણી સંબંધો જોડે છે ને. પતિ પત્ની હવે છેલ્લી વાર આ ખાલી કરેલા ઘરને જોઈ લેવા ઉભા રહે છે. આ ઘરની દરેક જગ્યા પ્રત્યેક ખૂણા સાથે તેના સંસ્મરણો જોડાયેલા છે. નિર્જીવ સ્થાન તરફની પાછળની લાગણી પણ કેવી જીવંત હોય છે. આ ઘરમાં જ તેમને દેવોના વરદાન રૂપી એક બાળકની પ્રાપ્તિ થઈ હતી. પણ બાળક સાથેના આ દાંપત્યની લેણદેણ નહીં હોય એટલે કઠણ કાળજી તેને અગ્નિને સોંપી દેવો પડેલો. જીવનનું પ્રથમ બાળ પુષ્પ આ ઘરમાં જ પૂજાઈ ગયેલું. ઘરમાં છેલ્લી નજર ફેરવતા આ દંપતીને અચાનક આ પુત્રની યાદ આવી જાય છે. એક ખૂણામાંથી તેમને જાણે સંભળાઈ રહ્યું છે, એ બા બાપુજી, આ ઘરની નાનામાં નાની નજીવી વસ્તુને હાથ વળી કરીને તમે સાથે લઈ લીધી ને. તમે કશું ભૂલ્યા પણ મને એક જ અહીંથી લઈ જવાનું ભૂલી જાઓ છો. મને તમારી સાથે નહીં આવવા દો. કવિ દંપતીનું કવિ દંપતી છે તેમનું હૈયું વલોવાઈ જાય છે. ચિત્તમાં કરુણ ભાવનો અંધકાર છવાઈ જાય છે. બધી જ વસ્તુઓ લઈ જનાર પત્ની પોતાના સ્મરણરૂપ પુત્રને સાથે લઈ જઈ શકતા નથી. એ કરુણ વાસ્તવિકતાને જાણે અહીં વિસ્મય જવા ઈચ્છે છે. પણ સોનેટની છેલ્લી બે પંક્તિઓમાં કવિ પોતાની ઈચ્છા વિરુદ્ધના કરુણ ભાવને પ્રગટાવીને
એના પછીનું આપણે જે કાવ્ય સમૃદ્ધિ છે, કાવ્યનું રસદર્શન જે બીજું છે એ આવતીકાલે પછીના પીરિયડમાં કરીશું. આભાર.